હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું દાહોદથી। તો દાહોદ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું સ્વાગત। દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું હતું। ત્યારબાદ તેઓ રેલવે સ્ટેશન પર 10 થી 15 મિનિટ રોકાઈ અને ત્યાંથી દાહોદ લોકો માટે રોલિંગ સ્ટોપ વર્કશોપ પર ગયા હતા, જ્યાં તેમણે ફેક્ટરી વિઝિટ કરી હતી અને ત્યારબાદ સિમ્યુલેટરનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને પ્રોટોટાઇપ WAG-9HH નું પણ ઇન્સ્પેક્શન કર્યું હતું। તેમની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતો કરતા તેઓએ જણાવ્યું હતું કે રોલિંગ સ્ટોક વર્કશોપમાં એન્જિન બનાવવાનું કામ વધુ ગતિથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં કદાચ અમે એન્જિન તૈયાર કરી અને તે પહેલા એન્જિનની ડિલિવરી માટે તૈયાર હોઈશું અને તે બાબત આપણા દાહોદ જિલ્લા માટે અને વર્કશોપ માટે તેમજ દાહોદની જનતા માટે ગર્વની વાત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શુભ અવસરે દાહોદ આવશે તેવી શક્યતાઓ છે। एक और बात आपके सामने रखना चाहूंगा कि अभी मैंने जानकारी ली है, अगले 3 साल के अंदर दाहोद में बने हुए लोकोमोटिव, दाहोद में बने हुए इंजन एक्सपोर्ट होंगे 3 साल के अंदर। देश के प्रधानमंत्री माननीय मोदी जी का बहुत बहुत दाहोद की ओर से हम धन्यवाद करते हैं। प्रधानमंत्री जी का हम अंतःकरण पूर्वक कई सालों तक सर ने यहाँ काम किया है। ट्राइबल जिला, आदिवासी जिला और ट्राइबल आदिवासी जिले के अंदर हिंदुस्तान की पहली फैक्ट्री 9000 HP ये बनने का सौभाग्य प्राप्त हुआ है। ऐसे हमारे प्रधानमंत्री जी माननीय मोदी जी का मैं आभारी हूँ। अश्विनी वैष्णव जी को हर बार मैं मिलता रहता हूँ, तो मैंने कल बताया था, रतलाम में भी फिर से बोलना चाहता हूँ कि दाहोद के सांसद होने के नाते 10 साल में इतने काम हो गए वो मैंने कभी सोचा नहीं था। अश्विनी जी ने दाहोद को अंडर ब्रिज, ओवर ब्रिज, इंदौर दाहोद रेल लाइन